હાય ગાય, સુરતી ખરતી ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે ગ્રીન ગાર્લિક એગ ફ્રાય બનાવશું. તેના માટે એક તવી પર તેલ લઈ તેમાં ઈંડું ફોડી તેના પર લાલ મરચાંની ભૂકી, ધાણાનો ભૂકો અને લીલું લસણ નાખીને થોડીવાર ફ્રાયને થવા દઈશું. ધ્યાન એટલું જ રાખશું કે ફ્રાયને આપણે વધારે થવા નથી દેવાની, આપણે એને કાચી પાકી જ રહેવા દઈશું અને પછી તેને એક પ્લેટમાં કાઢી લઈશું. ગ્રીન ગાર્લિક એગ ફ્રાય માટેની મહત્ત્વની વસ્તુ છે ગ્રીન ગાર્લિક. એને આપણે સમારીને રેડી રાખશું. ફ્રાયને પ્લેટમાં કાઢ્યા પછી હવે આપણે ગ્રેવી રેડી કરીશું. હવે એ જ તવી પર આપણે ગ્રેવી માટે લીલા મરચાંની પેસ્ટ, આદુ લસણની પેસ્ટ, મરચાંની ભૂકી, હળદર, ધાણાનો ભૂકો, લીલા લસણનો ઉપરનો વ્હાઈટ ભાગ, સ્વાદ અનુસાર મીઠું નાખીને આપણે થોડીવાર એને થવા દઈશું. મસાલો બરાબર સોતરાઈ જાય ત્યાં સુધી આપણે પાણી નહીં નાખીશું. પછી આપણે એમાં થોડું પાણી એડ કરીશું અને ગ્રેવીને બરાબર થવા દઈશું. મેં અહીં જે મરચાં અને આદુ લસણની પેસ્ટ વાપરી છે તેમાં પહેલેથી જ મીઠું નાખેલું છે. હવે તેમાં ઝીણું સમારેલું લીલું લસણ આપણે જે કાપ્યું હતું તે નાખી થોડું પાણી ઉમેરી ને ગ્રેવીને થવા દઈશું થોડીવાર. ગ્રેવી આપણી ઓલમોસ્ટ હવે રેડી થઈ ગઈ છે. તો હવે આપણે તેને આગળ જે ફ્રાય બનાવી હતી એના પર આ રીતે નાખી દઈશું. બધી જગ્યાએ બરાબર રીતના આવે એ રીતે નાખશું. થોડી જ મિનિટોમાં જે શિયાળામાં ખાવાની ખૂબ જ મજા પડે તેવી આપણી ગ્રીન ગાર્લિક ફ્રાય રેડી થઈ ગઈ છે. તો હવે આપણે તેને રોટલીની સાથે સર્વ કરીશું અને ટેસ્ટ કરીશું કે આપણી ગ્રીન ગાર્લિક ફ્રાય કેવી બની છે. તમે પણ કોમેન્ટ જરૂર કરજો. બાય એવરીવન. ફરીથી મળીશું આવા જ એક વિડીયો સાથે.